કહેવત છે કે દશેરાના દિવસે જ ઘોડો ન દોડે. આ કહેવત આજે આણંદના બોરસદમાં સરઅક્ષર સાચી સાબિત થઈ છે. જ્યારે કોઈના ઘરમાં આગ લાગી હોય, પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટ્યા હોય, ત્યારે તંત્ર પાસે એક એક સેકન્ડની કિંમત હોય છે. પરંતુ બોરસદ નગરપાલિકાના તંત્ર માટે કદાચ આ માત્ર એક સામાન્ય ઘટના જ બની રહી છે. બોરસદના નવાપુર વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી. સ્થાનિકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યું તો ખરું, પણ એ માત્ર શોભાના ગાંઠિયા સમાન સાબિત થયું. લાખો રૂપિયાના ખર્ચે વસાવાયેલા આ ફાયર ફાઇટર જ્યારે જરૂર પડી ત્યારે પાણીનો છંટકાવ જ ન કરી શક્યા. ટેકનિકલ ખામી કહો કે મેન્ટેનન્સનો અભાવ, પણ અંતે તો પાણીનો મારો ન ચલાવી શકાતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે જો સમયસર પાણીનો મારો ચલાવાયો હોત તો નુકસાન ઓછું થઈ શક્યું હોત. સ્થાનિકોના રોષે આજે નગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે. હવે જોવાનું એ રહેશે કે આ બેદરકારી સામે શું પગલાં લેવામાં આવે છે, કે પછી હંમેશની જેમ તપાસના નામે ભીલું સંકેલી લેવાય છે.